નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના એક નવા અને ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ટેટ 1 પરીક્ષાના પરિણામ વિશે. તો મિત્રો, ટેટ 1 પરિણામ શું થયું તો જાણો મિત્રો. રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા આજે બપોર બાદ પરિણામ વેબસાઇટ પર લાઈવ કરવામાં આવ્યું હતું મિત્રો. ઉમેદવારો સીટ નંબર અને ડેટ ઓફ બર્થ નાખીને પરિણામ જોઈ શકતા હતા. પરંતુ શું થયું મિત્રો, તો કે થોડા સમયમાં પરિણામ રિમૂવ કરી દેવામાં આવ્યું. હવે આગળ વાત કરીએ તો વેબસાઇટ પર પરિણામ કેમ નથી. તો મિત્રો, હાલમાં સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની ઓફિશિયલ વેબસાઇટ પર પ્રિન્ટ રિઝલ્ટ વિભાગમાં ટેટ 1 રિઝલ્ટ જોવા મળતું નથી. આના કારણે ઉમેદવારોમાં ગૂંચવણ સર્જાઈ છે. એટલે કે રિઝલ્ટ ખોલે એટલે સીધું 404 નોટ ફાઉન્ડ એવું જોવા મળે છે. હવે આગળ વાત કરીએ તો મુખ્ય કારણ શું છે મિત્રો, તો કે ફાઇનલ આન્સર કી જાહેર થયા બાદ પણ કેટલાક પ્રશ્નોના જવાબમાં ક્ષતિ એટલે કે એરોર હોવાનું જણાયું હતું. ઉમેદવારો દ્વારા આ અંગે લિખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. હવે મિત્રો, શું છે હકીકત, તો કે રજૂઆત અને નિયમ. તો ઉમેદવારોએ ઓફિશિયલ પુરાવા સાથે રજૂઆતો કરી છે. નિયમ મુજબ જો ફાઇનલ આન્સર કી બાદ પણ યોગ્ય પુરાવા સાથે વાંધા આવે તો બોર્ડ તેની સમીક્ષા એટલે કે રિવ્યૂ કરે છે. હવે આગળ જોઈએ તો કે કમિટીની રચના. એમાં બે મુદ્દા છે. તો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક વિશેષ કમિટી એટલે કે સ્પેશિયલ કમિટી બનાવવામાં આવી છે મિત્રો. આ કમિટી પ્રશ્નોની તપાસ કરશે અને સુધારા સૂચવશે. હવે જોઈએ તો રિપોર્ટ ક્યારે આવશે. તો મિત્રો, કમિટી 2 થી 3 દિવસમાં રિપોર્ટ આપશે. તો હવે શું થશે, તો એમાં બે વસ્તુ છે, બે મુદ્દા છે. એ મુદ્દામાં છે, જો ભૂલ નહીં હોય તો હાલનું પરિણામ ફરીથી પબ્લિશ થશે. એટલે કે જો ભૂલ નહીં હોય ને તો આ પરિણામ જે હતું તે જે યોગ્ય દિશામાં છે એ પ્રમાણે માની અને પબ્લિશ કરવામાં આવશે. અને બી મુદ્દો છે કે જો ભૂલ હશે તો નવી ફાઇનલ આન્સર કી એટલે કે સુધારેલું પરિણામ જોવા મળશે મિત્રો. હવે આપણે આગળ જોઈએ મિત્રો તો સોશિયલ મીડિયા અપડેટ શું કહે છે, તો કે શિક્ષણ જગતના તજજ્ઞ શ્રી હિરેનભાઈ રાવલ દ્વારા માહિતી છે કે ટેટ 1 પરિણામ અંગે 2 થી 3 દિવસમાં સ્પષ્ટ અપડેટ આવશે. તો મિત્રો, નાણાકીય કમિટીના રિપોર્ટ પર આધારિત રહેશે. આગળ જોઈએ તો મહત્વપૂર્ણ સલાહ છે મિત્રો. 3 વસ્તુ છે કે અફવાઓથી દૂર રહો, માત્ર ઓફિશિયલ વેબસાઇટ જ ફોલો કરો, રિઝલ્ટ સ્ક્રીનશોટ ન હોય તો ગભરાશો નહીં, થોડું વિલંબ આવશે પણ વધુ સ્પષ્ટ અને સાચું આવશે. એટલે મિત્રો, ચિંતા તમે બિલકુલ ન કરતા. હવે પરિણામ ફરી લાઈવ થવાની અને મેરિટ પ્રોસેસ આગળ વધવાની તૈયારી છે મિત્રો. આવી ઓફિશિયલ અને સેફ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે માતરમ.